આગળ વધીએ ઉદાહરણ તરફ। ઉદાહરણ 13 લગભગ થઈ ગયું છે, જો બાકી હોય તો તમે કરી શકશો, મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ થઈ ગયું છે। ઓકે, ઉદાહરણ 14 જોઈએ ફરીથી। આગળના વિડીયોમાં તમે જે સમ્સ જોયા એ ટાઈપનો જ સમ છે। એક મેં તમને હોમવર્કમાં આપ્યો તો એટલો ફરક છે કે મેં અહીંયા +4 ને બદલે +2 લખ્યું હતું। ઓકે, શું કરવાનું છે આઈડિયા હવે તમને ક્લિયર છે કે x² છે બધી જગ્યાએ, તો x² બરાબર y ધારી લો। ચલો તો x² = y ધારી લઈએ। y y+1 y+2 એક અવયવ થઈ ગયો મારો y+1, બીજો અવયવ થઈ ગયો મારો y+4। જો y નહીં ધારવું હોય અને ડાયરેક્ટ x² ના સ્વરૂપમાં પણ મૂકવું હોય તો કોઈ વાંધો નથી, પણ થોડા કન્ફ્યુઝ થશો એના કરતાં બેટર છે કે ધારી લો। ચલો -1 / -1 + 4 એટલે +3 -4 અહીંયા થઈ જશે -4 + 1 -3। ઓકે, તો અહીંયા અચળ થઈ ગયો તમારો -1/3 1/y+1। યસ, હવે ટીચર ડાયરેક્ટ સંકલન લેવા જઈ રહ્યા છે। તમને આઈડિયા આવી જ ગયો હશે, મેં અચળ બહાર કાઢી લીધા છે। i આખાની બહાર રાખો તો પણ ચાલે, dy બંનેને સેપરેટ રાખો તો પણ ચાલે, કોઈ વાંધો નથી। સોરી, dy નહીં, આપણે કિંમત મૂકી દેવાની છે x²। આપણે ધાર્યું નથી, આપણે આદેશ નથી લીધો, આપણે ધાર્યું છે। આપણે ધાર્યું છે એટલે મેં અચળ બહાર લઈ લીધા અને x² બરાબર y બરાબર x² પણ મૂકી દીધું, તો અહીંયા થઈ જશે 1/3 1/x² + a²। બોલો tan ઇન્વર્સ a ની કિંમત 1 છે એટલે કશા વડે ભાગવાનું રહેતું નથી, x/a માં પણ 1 આવશે। ઓકે, સોરી આ 1/3 છે અને અહીંયા 4/3 a ની કિંમત 2 છે તો 2 વડે ભાગવાનું રહેશે, tan ઇન્વર્સ x/2 + c। અહીંયા તમારું 2 કટ થઈ જશે, -1/3 tan ઇન્વર્સ છે જોજો log નથી, કોઈને એવો વિચાર આવતો હોય કે સરવાળો છે બાદબાકી છે, ભાગાકાર કરી નાખો। ઓકે, તો એ માત્ર log હોય ત્યારે જ થશે। યસ, હવે આગળ વધીએ પ્રશ્ન ઉદાહરણ 15 પર। ઉદાહરણ 15 જેવો પણ એક પ્રશ્ન આપણે ઓલરેડી કરી લીધો છે। અહીંયા બધું તમને phi સ્વરૂપમાં આપ્યું છે, x ને બદલે phi આપ્યું છે, 3 sin phi - 2 cos phi। ઓકે, upon 5 cos square phi - 4 sin phi। ઓકે, આખું phi સ્વરૂપમાં આપ્યું છે। ચલો પહેલા તો આને સાદું રૂપ આપી દઈએ। જો એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા પણ સાઈન છે, અહીંયા પણ સાઈનની 1 ઘાત છે એટલે ધારવું પડે તો સાઈન માટે જ ધારવું પડે, અને ઉપર તમને વિકલન પણ આપ્યું છે cos phi। ઓકે, તો પહેલા આને કન્વર્ટ કરી દઉં, 3 sin phi - 2 જેટલું સાદું રૂપ આપવાનું છે બધું જરૂરી સાદું રૂપ આપી દો। અહીંયા લખાશે આના બદલે 1 - sin square phi લખાય। આવું થોડું તમે રફ કામ કરી દો તો એટલા સ્ટેપ તમારા ઓછા થઈ જાય। શું થશે તો કે -1 + sin square phi - 4 sin phi, 3 sin phi - 2। તમે એવું પણ કરી શકો, છેદના પદને પહેલા સાઈન પર સાદું રૂપ આપી દો પછી લખો। જો અહીંયા થઈ જશે sin square phi - 4 sin phi + 4 d phi। આ તમારું પૂર્ણ વર્ગ બની ગયું। કોનું તો કે sin phi - 2 હોલ સ્ક્વેર, sin phi - 2 હોલ સ્ક્વેર, 3 sin phi - 2 sin phi - 2 હોલ સ્ક્વેર ઇન્ટુ cos phi d phi। હવે આપણું સાદુરૂપ બધું અપાઈ ગયું છે। ફરીથી કહું છું, અંશના પદમાં મેં કશું નથી કર્યું, તો તમે પહેલા છેદના પદને સાઈડ પર સાદુરૂપ આપી અને ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે। ઓકે, ચલો હવે ધારી લઈએ sin phi = t, cos phi d phi = t। ડન। I 3y - 2 upon y - 2 whole square dt। y કેમ લખ્યું મેં dt? યસ, dt - 2 upon t - 2 whole square dt।
હવે અહીંયા મારે મેળવવાનો છે અચળ. ઓકે, એકચ્યુઅલી સ્ક્વેર છે એટલે મારે બે અચળ મેળવવા પડશે. તો અહીંયા થોડુંક આવી રીતે લખી દઈએ આ પદને. આમ લખાય a/t-2 + b/t-2 હોલ સ્ક્વેર. લસા લેશો એટલે અહીંયા t-2 વડે ગુણવાનું થાય, અહીંયા b એઝ ઇટ ઇઝ, અને આ બાજુ 3t-2 લસા લઈ લીધો મેં, અથવા તમે એમ સમજી શકો કે આ અવયવ સાથે સામે ગોળી. ઓકે, ચલો એક અવયવ મારી પાસે છે, તેની કિંમત મૂકી દઈએ t = 2. બોલો શું થશે? તો કે 6 - 2 આ 0 + b b = 4 મળી ગયો. હવે t ના સહગુણકને સરખાવો. સિમ્પલ, at વાળો છે એક જ, at = 3t. બોલો a = 3. અચળ બંને મળી ગયા મને, બંને અચળ મળી ગયા છે. તો સીધી અહીંયા કિંમત મૂકીએ i. બોલો a = 3, 3/t-2 dt પ્લસ 4/t-2 હોલ સ્ક્વેર dt. 3 log t-2 પ્લસ 4 ઉપર જશે એટલે -2 પાવર, એમાં એક ઉમેરો, એક વડે એટલી જ વડે ભાગો એટલે પ્લસનું થઈ જશે -1/t-2. ઘણી બધી વાર આગળ કરી ગયા છે, હવે તમને ખ્યાલ હશે, નહીં હોય તો ઘાત ઉપર લઈ જાઓ અને ટ્રાય કરો. ચલો t ને બદલે sin phi મૂકી દઈએ. 3 log sin phi -2 -4 log 4 sin phi -2 plus c. થોડું વચ્ચે લઈ લઈએ આપણે. તો આ છે તમારું ઉદાહરણ નંબર 15. હવે આગળ વધીએ ઉદાહરણ નંબર 16 પર. ઓકે, જવાબમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, તમે sin phi -2 લખો કે 2 - sin phi લખો. 2 sin નો વિસ્તાર -1 થી 1 જ છે એટલે 2 મોટું આવે, માનાંક છે. 2 પહેલાં લખી દો તો પણ ચાલે, નહીં તો માનાંક રવા દેવાનો. એ લોકો માનાંક કાઢી નાખ્યો છે, કોઈ જરૂર નથી. ઓકે, ઉદાહરણ 16 પર જઈએ. 16 અને ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ ખંડશ સંકલન, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઓકે, જો તમે લખતા હો આ એઝ ઇટ ઇઝ રાખું છું, થોડી વાર અહીંયા રફ કરીશ. ઉદાહરણ 16 x² + x + 1 x + 2 x² + 1. ઓકે, અત્યારે ઇન્ટિગ્રેશન નથી લખતી. આવા ટાઈપના દાખલામાં ખબર પડવી જોઈએ કે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવાનો છે. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ સૌથી અગત્યનું છે કે મને આઈડિયા આવે કે નીચે ભાઈ અવયવો છે અને આંશિક અપૂર્ણાંકની રીત વાપરવાની છે. ઓકે, તો જો બરાબર પ્રેક્ટિસ કરી હશે તો જ યાદ આવશે, બાકી યાદ નહીં આવે. ધેટ ઇઝ ફોર શ્યોર. ક્યારેક મારી સાથે પણ એવું થાય છે કે હું બધી રીત વિચારી લઉં કે x² = આ ધારું, કે અહીંયા એડજસ્ટ કરું, કે ભાગાકાર કરું, આ કરું, તે કરું, બધું કરી લઉં ને પછી લાસ્ટમાં યાદ આવે કે અરે યાર, આ તો આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો છે. ઓકે, એટલે આ મેથડમાં એવું થાય છે. ચલો શું કરશું અત્યારે? તો કે x² + x + 1 છે, છેદમાં x + 2 x² + 1. ઓકે, કંઈક સમથિંગ ડિફરન્ટ ટ્રાય કરીએ. x² + 1 ને સાથે લઈ લો. જસ્ટ ટ્રાય કરું છું, જસ્ટ ટ્રાય. +2 અને -2 નહીં તો છેદમાં પાછું -2 તો જશે જ. ઓકે, અહીંયા એક એક પદ કેન્સલ થશે, અહીંયા પાછું છેદમાં -2 ના છેદમાં તો રહેશે જ, એટલે આંશિક અપૂર્ણાંકની રીત તો કરવાની જ છે. ચલો, તો કોઈ બેનિફિટ નહીં થાય આ મેથડનો પણ. તો ચલો આપણે પહેલેથી એ જ મેથડ ટ્રાય કરીએ. ઓકે, તો આના બરાબર શું લખાશે? a/x + 2 and plus bx + c. કેમ? તો કે નીચે x² + 1 છે. થઈ ગયું? લસા લઈ લો, અથવા આ પદ સાથે સામે ગુણી દો. આ પદ અહીંયા છેદમાં છે, આ નથી, ગુણો. પ્લસ bx + c. આ અહીંયા છે, આ નથી, એની સાથે ગુણો. ડન? ઓકે, એક અવયવ છે મારી પાસે રેડી, x = -2. x + 2 વાળો છે ને, તો
તમારું અહીંયા 0 થઈ જશે. ચલો આ થઈ ગયું 3 into 5 બોલો a equal to 3/5. એક અચળ મળી ગયો. હવે બીજા બે અચળ d અને c શોધવા માટે a ના સ્વરૂપમાં સમીકરણ મેળવીએ. તો ચલો x² ના સ્વરૂપમાં શું થશે? ax² અને અહીંયા +bx². એટલે એક સમીકરણ x² ના સહગુણકને સરખાવું છું. બોલો અહીંયા x² છે તો x² ના સહગુણકો સરખાવતા શું થશે? તો કે a + b અહીંયા કશું નથી એટલે 1. જોજો હા, એ પદ ન હોય તો 0x². એ પદ છે પણ ગુણાકારમાં કશું નથી એટલે 1. બોલો a બરાબર b = 1 - a 1 - 3/5. યસ 2/5. b મળી ગયો 2/5. c આપણે અચળ પદ સરખાવીએ. જુઓ a અને અહીંયા થઈ જશે 2c. એ સિવાય બીજું કોઈ અચળ પદ નહીં આવે. જો લખું છું અચળ પદ સરખાવતા તમારે આખું વિસ્તરણ કરવું હોય તમને છૂટ છે. a + 2c. આ બાજુ અચળ પદ શું છે? તો કે 1. એની કિંમત છે મારી પાસે. બોલો 2c = 1 - a મેળવેલું છે 2/5. બોલો c = 2 કટ થઈ જશે 1/5. c = 1/5. b મળી ગયું 2/5. c મળી ગયું 1/5. થોડોક લોંગ જે અચળ પદો છે એની ગણતરી. હવે ડાયરેક્ટ આઈ લખું છું. એને બદલે લખાશે 3/5 dx/x+2 પ્લસ અહીંયા જોજો બંનેના છેદમાં 1/5 છે. તો ચલો કઈ વાત નહીં, લખી લઈએ પહેલા. कोई फर्क नहीं पड़ता. एक स्टेप एक्स्ट्रा लिखना पड़ेगा. नो प्रॉब्लम. चलो जो x² नो विकलन तो ऊपर सेट है. ओके तो उसकी तो फिक्र ही नहीं है सानू. सिर्फ क्या करना है? वी हैव टू जस्ट रिमूव 1/5. चलो 1/5 बाहर काढ़ी लीधું. અહીંયા x/x² + 1 સાથે 2 પણ છે. 2x/x² + 1 અને આ આખું અચળ પદ છે. જો 1/x વિકલન વિધેય f'(x/fx) અને અહીંયા 1/x² + a² અને આ છે તમારું 1/x. બધાના એડજસ્ટમેન્ટ થઈ ગયા. જોઈ લો. यस चलो હવે લખીએ 3/5 log mod x+2 + 1/5 વિધેય અને વિકલન એટલે ફરીથી log mod અને પ્લસ 1/5 અહીંયા થઈ જશે tan ઇન્વર્સ x/a. a 1 જ છે પ્લસ c. ઓકે બધાના છેદમાં 1/5 છે. 1/5 કોમન કાઢ્યું છે. નો. ઓકે તો આ તમારો જવાબ. હવે આગળ વધીએ ખંડશ સંકલન તરફ. તો આ ખંડશ સંકલનનો ઉપયોગ ક્યારે થાય? તો કે બીજી કોઈ રીત મારી એપ્લાય નથી થતી, બીજું કશું હું કરી નથી શકતી અને સપોઝ મારે કરવાનો છે ગુણાકાર. તો જે રીતે વિકલનમાં ગુણાકારનો નિયમ હતો એ રીતે તો એક્ઝેક્ટલી ન કહેવાય, કારણ કે ત્યાં તો આપણી પાસે ઘણી બધી રીતના વિકલન હતા, જેમાંથી એક વિકલન સૌથી ઇમ્પોર્ટન્ટ હતું. એ છે ચેઇન રૂલ. ચેઇન રૂલ સાંકળ નિયમ બહુ હેલ્પફુલ થયો. બહુ એટલે અતિશય હેલ્પફુલ થયો કે જ્યાં પણ તમે અટકો છો ત્યાં ગાડી તમારી ચેઇન રૂલથી થઈ જાય છે. તો અહીંયા એક્ઝેક્ટલી એ ટાઈપનો ગુણાકાર માટેનો નિયમ તો નથી, પણ છતાં તમને તે અલગ અલગ વિધેયો આપ્યા હોય ત્યારે થોડું ઘણું કામ તમારું ખંડશ સંકલન સોલ્વ કરી દેશે. ખંડશ સંકલન તમારું થોડું ઘણું કામ સોલ્વ કરી દેશે. જો આ ચેપ્ટરમાં 3 મુખ્ય ઇમ્પોર્ટન્ટ રીત હતી. પહેલી હતી આદેશની રીત. સ્વાધ્યાય 7.1 તો આપણે પ્રતિવિકલન સ્વરૂપે જોયું. 7.2 થી શરૂ થઈ તમારી આદેશની રીત, જે છેલ્લે સુધી આપણે કન્ટિન્યુ કરશું. ત્યાર પછી બીજી હતી આંશિક અપૂર્ણાંકની રીત, જે આપણે હમણાં જસ્ટ કમ્પ્લીટ કરી.
અને હવે ત્રીજી આવે છે ખંડરશ સંકલનની રીત. આ ખાસ કરીને ગુણાકાર માટે છે. બે વિધેયો તમારા ગુણાકારમાં હોય અને કહેવાય છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ખંડશ જોડની છૂટી પાડું તો ખંડ એટલે ભાગ, શ એટલે ભાગમાં જે તમારું કામ કરે તે. ખંડશ સંકલન એટલે શું? તો કે ભાગમાં તમને સંકલન પાડી આપે, ભાગમાં તમને સંકલન કરી આપે. આ એક સિમ્પલ કોન્સેપ્ટ છે. ઓકે, તો એકચ્યુઅલી ખંડશ સંકલન એટલે શું? તો કે મેં કીધું એ પ્રમાણે ગુણાકારનો નિયમ છે. ગુણાકારની અંદર તમારો ભાગાકાર થોડા ઘણા અંશે સમાઈ જાય છે. તો સપોઝ તમારા બે વિધેયો છે v અને u. આ બંને વિધેયો x પર આધારિત છે, ચલ x પર આધારિત છે. જે રીતે આપણે વિકલનમાં કર્યું હતું ને કે x બરાબર a cos θ અને y બરાબર b sin θ, તો dx by dθ, dy by dθ. એવી રીતે u અને v બંને x પર આધારિત વિધેયો છે. તો ખંડશ સંકલન એકદમ ધ્યાનથી, બી કેરફુલ. ચલો, પહેલું પદ m નું m, u જે છે n નું m, v નું સંકલન. હા ટીચર, આ તો ખબર છે. પહેલું પદ m નું m, v નું સંકલન પ્લસ બીજું પદ m નું m, u નું સંકલન. નો, વિકલનનો નિયમ લાગુ પડતો નથી. પહેલું પદ m નું m, બીજા પદનું સંકલન માઈનસ પ્રથમ પદનું વિકલન. જોજો, દરેકે દરેક દાખલામાં વિકલનની તો જરૂર પડે જ છે. એટલે વિકલનમાં હજી થોડી કચાશ રાખી હોય તો ક્લિયર કરજો. ચલો, u m નું m, v નું સંકલન માઈનસ u નું વિકલન, v નું ફરીથી સંકલન, આખા પદનું ફરીથી સંકલન. ઓ બાપ રે, બહુ સિમ્પલ છે, ડોન્ટ વરી, હો જાયેગા. ચલો, પ્રથમ પદ m નું m, u m નું m, v નું સંકલન માઈનસ, આવી રીતે જ બોલવાનું છે, માઈનસ u નું વિકલન, v નું સંકલન, ફરીથી આખા પદનું સંકલન. આ રીતે આ ઓર્ડરમાં આમ જ બોલવાનું છે. ઓકે, હવે તમે અહીંયા જોશો ને તો u નું તો આપણે એકવાર એમને એમ રાખ્યો, બીજી વાર એનું વિકલન કર્યું, પછી આખા પદનું સંકલન કર્યું. જ્યારે v નું તો સંકલન કર્યું, તો એનો મતલબ કે u અને v નું સિલેક્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. યસ, કે કોને u લેવાનો અને કોને v લેવાનો એ પણ બહુ અગત્યનું બને. તો મિત્રો, એના માટે એક તમારે લાઇટ થવી જોઈએ મગજમાં, LIGHT નહીં, LIATE, લાઇટ. ઓકે, LIATE, L for log, I for inverse, A for arithmetic or algebraic, બેમાંથી ગમે તે બોલી શકો. T for trigonometric, આ ઇન્વર્સમાં ઇન્વર્સ ટ્રિગો, હા, અને E for exponential. તો જે પ્રથમ આવે, આ ઓર્ડર છે, આમાંથી જે પહેલું આવે એને u લેવાનું અને પછી જે આવે એને v લેવાનું. દાખલા કરશું એટલે વધારે ક્લિયર થશે. પણ કયા કયા પ્રકારના ફંક્શન હોઈ શકે છે એ મેં થોડીક આઈડિયા આપી. તો લોગમાં તમારું log x હોઈ શકે. હા, પછી તમારું આમાં બધામાં એકવાર તમારું ફંક્શન સિલેક્ટ થઈ ગયું પછી એરિથમેટિક તો બધામાં આવશે. સપોઝ log x² + 1 પણ લખાય અને log x² પણ લખાય, ચાલે. ઓકે, એ બધું તમારું log હોય એટલે એને u લઈ લેવાનું, કારણ કે સૌથી પહેલો છે. ઓકે, ઇન્વર્સમાં sin ઇન્વર્સ x, sin ઇન્વર્સ x² પણ લખાય અને sin ઇન્વર્સ x² + 1 પણ લખાય. એ પણ તમારું એરિથમેટિક તો પછી ગમે તે લાગે, 1 - x, 1/x, એ બધું જ. ઓકે, એરિથમેટિકમાં તો આ આવશે જ તમારું x, x² + 1, x² - 1, 1/x, so on. એ જ રીતે ટ્રિગોનોમેટ્રિકમાં ફરીથી sin, cos, x³ + 3, આવું બધું પણ આવે. ઓકે, અને એક્સપોનેન્શિયલ તો e ની પાવરમાં પાછું તમારું વેરિએશન રહેશે
એરિથમેટિક ફંક્શનમાં. ઓકે, એટલે એરિથમેટિક કે એલ્જેબ્રિક બધે આવશે તો ખરા જ. જુઓ, પણ એના માટેનું પણ સ્પેશિયલ છે. તો જે પહેલું આવે એ તમારું યુ અને સેકન્ડ આવે એ વી. ઓકે, આ ઓર્ડર તમારે યાદ રાખવાનો છે. અને ખંડશઃ સંકલન કેવી રીતે કરવાનું છે? બે વિધેયો ગુણાકારમાં હોય અથવા એક ભાગાકારમાં હોય, પણ તમને કંઈક સેટિંગ થતું હોય. ઓકે, અહીંયા કંઈક તમારું સેટ થતું હોય અથવા ડાયરેક્ટ સંકલન આપણી પાસે હોય, સપોઝ 1/x² + a² ટાઈપનું છે તો ડાયરેક્ટ સંકલન થાય છે. તો એવું ક્યાંક તમારું એડજસ્ટ થઈ જતું હોય તો કેવી રીતે નિયમ એપ્લાય કરવાનો છે? ફરીથી એકદમ ધ્યાનથી સાંભળો. ઇન્ટિગ્રેશન u * v dx = u as it is, v નું સંકલન માઇનસ u નું વિકલન v નું સંકલન ફરીથી આખા પદનું સંકલન. આવી રીતે એટલીસ્ટ 10 વખત બોલવાનું છે. તો આની પ્રેક્ટિસ કરો, લાઇટને યાદ રાખો. પછી આપણે લાઇટ એકદમ લાઇટ વેઇટ થઈને મળીએ 7.6 સાથે. ત્યાં સુધી બાય. વંદે માતરમ.